બેક ટુ હોમ, કેમ કે હવે હોમ નહીં જઈએ તો બાપા મોરો આપશે. ફાઇનલી ગાઈસ તો જોઈ લો, અત્યારે રીલ બિલ મસ્ત શૂટ કરી લીધી છે. હવે પાછા જઈએ છીએ ઘર બાજુ ચાલતા જોઈ લો. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છે બધાને? જય દ્વારકાધીશ ને જય રામાપીર. તો જોઈ લો, સુઈને જાગી ગયો છું મસ્ત. જોઈ લો કેટલા વાગ્યા છે, 11 વાગવા આવ્યા છે ને નાયો નથી, કેમ કે નાયો પણ નથી ને આજે સ્કૂલ પણ નથી ગયો, કેમ કે થોડાક દિવસથી હું સ્કૂલ નથી જતો, કેમ કે વેકેશન જેવું પડી ગયું છે ને કોઈ આવતું પણ નથી, દોસ્તાર કોઈ આવતા નથી, તો આપણે આ જઈને શું કરવાના. તો જોઈ લો મસ્ત ફોનમાં ચાર્જિંગ કરી લીધેલું છે. સારું, પપ્પાએ સવારે મૂકી દીધું હતું એટલે અત્યારે છે ચાર્જિંગ એમ તો હવે મસ્ત ચા બા ગરમ કરીને પહેલાં તો ચા પીએ. જો ચા પડી છે નીચે, હવે એને ગરમ કરીને પહેલાં ચા પીએ. પછી જે બહાર ને આજે વિજય ઘરે છે તો એને મેસેજ આવેલો કે મેં ઘરે છું, આ સાઈડ આવજે. મેં કીધું ઓકે, એ સાઈડ પણ આપણે જાશું, તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો, અત્યારે વાગી ગયા છે 1 ને જો જમવા બેસી ગયા છીએ. ના છે રોટલી ને જો હારે હાલે છે જેઠાલાલ. તો ચાલો પહેલાં જમી લઈએ, પછી તમને મળીએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો, અત્યારે મંદિર આવ્યો હતો ને મંદિરથી જાઉં છું ઘરે, તો શૂટ કરવાનું થોડુંક ભૂલી ગયો હતો, તો એના માટે સોરી. ને ઉપરથી છે ને ખાઈને પછી ચાલ્યું ગયો તો હું છે ને ઓલું ટ્રક ચલાવવા, હું રાહુલ ને પછી જેનું ટ્રક હતું ને અમે ત્રણેય ગયેલા ટ્રક ચલાવવા ને 1-2 રીલ બનાવવા. તો રીલ બિલ બનાવી છે, ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે ને યુટ્યુબમાં પણ આવી જશે ઘરે. એટલે ત્યાંથી ફટાફટ પછી આવ્યો કામ પર, કેમ કે 3 વાગી ગયા હતા, પછી કાંઈ શૂટ કર્યું નહોતું. ને પછી જોઈ લો મંદિરનું કામ થઈ ગયું છે અને હવે જઈએ અહીંયાથી ઘરે. તો ઘરે જઈને તમને ક્યાંક જઈએ, આજે વિજય પણ ઘરે છે, ક્યાંક જાશું તો તમને બતાવશું, તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ તો જોઈ લો, અત્યારે પાછા આજે ડેલી રૂટીન જીમ આજે પણ ચાલવા નીકળી ગયા છે. હું ને વિજયભાઈ જોઈ લો ખાઈને નીકળી ગયા છે અને કોમેડી વિડીયો એકાદો શૂટ કરી લઈએ મસ્ત, કેમ કે આપણું રોજનું રૂટીન છે આ. બીજું તો શું કરીએ, રોજ રેગ્યુલર રાતે 9 વાગે નીકળી જઈએ, એમાં પાછું ડેલી બ્લોગ ચાલુ કર્યો છે. આ ઉપરથી ડેલી બ્લોગ ચાલુ કરે એટલે ડેલી બ્લોગમાં કોઈ તકલીફ પડી જાય છે, કેમ કે કન્ટેન્ટ કાંઈ મળતા નથી. ઉપરથી મોલ બધે જવું હોય પણ ભાઈ નાઇટમાં છે એટલે ગાડી કંઈ ઘરે હોતી નથી. પપ્પા આવે 10-10:30 એટલે તકલીફ પડી જાય છે. તો એ કાંઈ ને હાલો કાંક ને કાંક કરીને ડેલી તો આવશે જ, તે 30 દિવસ તો પૂરા આવશે જ. ભલે 2 મિનિટ ના આવતા, હા ભલે પછી 2 મિનિટ ના આવતા ના, એમ તો 4-5 મિનિટના તો આવશે જ ડેલી. એનાથી વધારે પણ આવે, પણ 4-5 મિનિટની નીચે તો નહીં જ આવે. ને અત્યારે જો હવે જઈએ છીએ વિજયના ઘર નીચે ને ત્યાં એકાદો વિડીયો શૂટ કરીએ ને તમને પણ બતાવે, પણ BTS બતાવે પણ કેવી રીતે, બીજો ફોન પણ હોવો પડે ને BTS બતાવવા માટે. ને કેમેરામેનમાં કોઈ ન હોય, અમે 2 જોયું ખાલી. તો છે ને એકબીજાનો વિડીયો શૂટ કરીને મસ્ત મૂકે તો રીતે વ્યૂઝ આવે, એની માને થોડી ના કહેવા. રેગ્યુલર 1000+ વ્યૂઝ આવે, સારા જ કહેવાય ને આપણી માટે તો 1000+ વ્યૂઝ એટલે. ને અત્યારે ચાલો ઘરે આવી ગયું છે આપણું, તો હવે ત્યાં જઈને મસ્ત ખુરશી લગાડીને એકાદો વિડીયો શૂટ કરીએ, પછી તમને મળીએ. જોઈ લો અત્યારે આવી ગઈ છે વિજયભાઈના ઘર નીચે ને વિજયભાઈ ગયા છે દુકાને, કેમ કે ઘરવાળાએ કીધું કે દૂધ લેવા જાય, તો ભાઈ ગયા છે દૂધ લેવાને. જો અમારી ખુરશી પર આજે છે ને મહારાજા બેઠેલા છે, તો આ ભાઈને ઊભા પણ નહીં કરે, ભલે બેઠા, કેમ કે એમનો પણ વારો આવવો પડે ને બેસવાનો. તો હવે એ ભાઈ બેઠા છે ને આજે હું છે ને 2 ફોન લઈને આવ્યો હતો. એક આ ફોન છે, જોઈ લો આ ચાલુ જ કન્ડિશન છે. એક આ ફોન લઈને આવ્યો તો મેં કીધું આમાં સિમ બીમ નાખું ને આઈફોનમાંથી કાઢી નાખું, કેમ કે બહુ ફોન આવે ને. મેં કીધું આમાં વાત નહીં કરવી, બીજો ફોન વાત કરવા રાખીશું આ ભાઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? દૂધ દઈને આવ ને પીન લઈને આવી, આજ થોડીક તબિયત સારી છે એટલે ભાઈનો મૂડમાં છે ને પીન લેતો આવજે. કેમ કે જો આ ફોનમાં સિમ કાર્ડ છે ને એમાંથી કાઢીને પાછું આઈફોનમાં નાખી દેવું છે, કેમ કે તકલીફ પડી જાય છે આપણને. આમાં સિમ છે, જોઈ લો મારું સિમ મેં આમાં નાખેલું છે, એમાંથી કાઢીને પાછું આમાં જ નાખી દેવું છે, કેમ કે મજા નહીં આવતી. હવે વાઈફાઈ ઘડીએ ચાલુ કરવું પડે ને કનેક્ટ કરવું પડે. ઉપરથી આ 4G ફોન છે એટલે તકલીફ બહુ પડી જાય છે, કેમ કે 5G છે એટલે આઈફોન તો 5G એટલે એમાં તો નાખીને ચલાવીએ કે આપણે કાંઈ પણ કરવું તો કરીએ. કે હવે ક્યાંય પણ જવું હોય, કાંઈ પણ કોઈને પણ કાંઈ વસ્તુ મોકલવી હોય ને તરત આમાંથી વાઈફાઈ ચાલુ કરવાનું, એટલે તકલીફ પડે. આવે વિજયભાઈ જો નીચે પિન લઈને આવે, આમાંથી કાર્ડ કાઢીને પાછું આઈફોનમાં નાખી દઈશું ને આ ફોનને પાછો ઘરે મૂકી દઈશું. જેવી કન્ડિશનમાં પડ્યો તો એવી રીતે પાછો મૂકી દઈશું, ભલે ધૂળ ખાય પછી મૂકી દઈશું.
તો ચાલો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો, અત્યારે રીલ બિલ મસ્ત શૂટ કરી લીધી છે. હવે પાછા જઈએ છીએ ઘર બાજુ ચાલતા ચાલતા. જોઈ લો બેક ટુ હોમ, કેમ કે હવે હોમ નહીં જઈએ તો બાપા મોરો આપશે. વધારે મારાથી બોલાઈ જતું હોય છે કારણ કે આ દેશ સંસ્કૃતિનો છે સાહેબ. બાપા હવે ધોકો લઈને મોરો આપશે ને. હવે ભાગીએ ને, હવે ઘરે 11 વાગી ગયા છે. રીલ શૂટ કરી લીધી, હવે એને એડિટ કરીને અપલોડ કરવાની. પછી સવારે સ્કૂલ જવાનું છે ને બધી પેપર છે. હવે બોર્ડની પરીક્ષા છે એટલે તકલીફ તો છે, પણ વાંચવું તો થોડું કંઈ નથી, કેમ કે બધું ભાઈ તું વાંચજે, ઘરવાળા તારા મારા પત્ર ઢોકી નાખશે. ઘરવાળા મોડ તો બોલાવવાના જ છે, પણ વાંચશું ચાલે છે એટલે કમબેક કરશું. કેટલા 35-40 માર્ક્સ લાવીને પાસ થઈ જશું, કેમ કે 33 થી પાસ થઈ એટલે થોડાક તો લાવે ને. પાસ જોઈ લો, પાસ તો થઈ જ જાશું. હવે એ વાતને સાઈડમાં મૂકો, કેમ કે અત્યારે બોર્ડનું ટેન્શન નહીં લેવું. માંડ તો એ ટેન્શન મૂક્યું છે. ઘર ભેગું થાને ભાઈ. હવે ખાલી ખોટું હવે વેકેશન પડવાનું છે 10-20 દિવસનું, મસ્ત એ એન્જોય કરીએ. આ બોર્ડની પરીક્ષા તો એકવાર જ આવશે. એકવાર જ આવશે એટલે આનું પણ છે ને, ઉપરથી વેકેશનનું પણ થોડુંક વધારે છે. તો ચાલો હવે ભાગીએ ઘર બાજુ. તો તમે લોકો બ્લોગમાં બેઠા રહેજો.